વરસાદના પગલે પાલનપુરના ગઢ નજીક ગઢખસા માર્ગ પર ગાબડું પડતા એસટી બસ ફસાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। કાંકરેજ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, અમીરગઢ સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો। વરસાદના પગલે પાલનપુરના ગઢ નજીક ગઢખસા માર્ગ પર ગાબડું પડતા એસટી બસ ફસાઈ હતી। પાલનપુરથી પાટણ જતી એસટી બસ ફસાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી હતી। ભારે વરસાદના પગલે કસરા તળાવ ભરવાની પાઇપલાઇન નાખેલ હોય માર્ગ પર મોટું ગાબડું પડ્યું હતું। પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માર્ગ પર મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। એસટી બસ ફસાતા મુસાફરો અટવાયા હતા। માર્ગની વચ્ચે જ એસટી બસ ફસાતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો હતો। એસટી બસ સહિત નાના વાહનો પણ ફસાયા હતા। વહીવટી તંત્ર સામે વાહન ચાલકો સહિત લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો।